ફેમિલી મજામાં તો તમને બધાને મારા જય મોગલમાં જય સોનલમાં. તો મિત્રો તમને બધાને ખબર જ છે કે અયોધ્યામાં શ્રી રામ ભગવાનનું મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે અમારે સાવરકુંડલામાં જોરદાર લાઇટ ડેકોરેશન કર્યું છે. તો હું તમને વિડીયોના માધ્યમથી બતાવવાનું છું. આજે રાત્રે અમે જવાના છીએ સાવરકુંડલામાં ગેડીમાં અને બ્લોગના માધ્યમથી તમને બતાવવાનું છું કેવું લાઇટ ડેકોરેશન મસ્ત કર્યું છે. તો આગળ વિડીયોમાં બનાવી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયો 4-5 મિત્રો તમે શેર કરી દેજો. તો મિત્રો તમે જોઈ રહ્યા છો અત્યારે તે આપણે સાવરકુંડલાની રીતિ સિદ્ધિ મહાદેવ ચોક છે. ત્યાં પણ જોરદાર લોકેશન છે અને લાઇટનું ડેકોરેશન એક મસ્ત કરેલું છે. તમે જુઓ એક નંબર સિરીઝ ફરતી કોર ગોઠવેલી છે અને દિવાળી કરતાંય તમારે કાંઈ ઘટે નહીં એવું ગોઠવ્યું છે. મસ્તનું છે. આ અમારે રીતિ સિદ્ધિ મહાદેવ ચોક છે અને એની પછી આગળ આપણે હાલીશું એટલે આવશે રાઉન્ડ સર્કલ. તમે હમણાં જોજો તો આ રાઉન્ડે આપણે લાઇટનું ડેકોરેશન મસ્ત કરેલું છે. આ રાઉન્ડ છે આપણે રાઉન્ડની ફરતી કોર જોરદાર એક નંબર, કાંઈ ઘટે નહીં. અને આગળ આપણે આવ્યા એટલે આ કબીર ટેકરી તરફ જવાનો રસ્તો છે. અહીંથી કબીર ટેકરી તરફ જવાય છે. ઠેઠ આપણે કબીર ટેકરીનો ગેટ આવે ત્યાં સુધી સિરીઝનું ડેકોરેશન કરેલું છે મસ્ત. તમે જુઓ કાંઈ ઘટે નહીં. અમારું સાવરકુંડલા હવા એક નંબર. અને એના પછી આપણે આગળ જઈશું એટલે અમારા આખા સાવરકુંડલામાં ક્યાંય બાકી નથી રાખ્યું. બધે લાઇટનું ડેકોરેશન કરેલું છે મસ્ત. દિવાળીમાં પણ આવું નહોતું. અને મિત્રો ગલીઓ ગલીમાં તો સિરીઝથી શણગારેલું છે પણ સાવરકુંડલામાં રામ ભક્તોએ બધાએ પોતાના ઘર પર સિરીઝ ગોઠવીને આખું સાવરકુંડલા ઝગમગી ઉઠ્યું છે સિરીઝોથી. અને તમે જુઓ અમે આગળ જઈશું. તો હવે મિત્રો આપણે દેવળા ગેટ તરફ આવી ગયા છીએ અને દેવળા ગેટ અહીંથી ચાલુ થઈ છે. તો તમે જુઓ આ દેવળા ગેટ ચાલુ થઈ ગયો છે અહીંથી. તો મિત્રો આ દેવળા ગેટ ચાલુ, દેવળા ગેટનો ચોક છે આપણે. તમે જુઓ દેવળા ગેટે પણ જોરદાર લાઇટનું ડેકોરેશન કરેલું છે મસ્ત. જ્યારે દિવાળીમાં આવું લાઇટ ડેકોરેશન કોઈ કર્યું નથી એવું અત્યારે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે આવું લાઇટ ડેકોરેશન કર્યું છે. બધે જોરદાર કર્યું છે. આપણે દેવળા ગેટ હવે સીધા જઈશું ગાંધી ચોકમાં. અહીંથી ગાંધી ચોક ચાલુ થશે અને ગાંધી ચોકથી આપણે સીધા ઉતરી જઈશું મેન બજારમાં નીચે. તો આપણે જોઈએ મેન બજારમાં કેવું લાઇટ ડેકોરેશન કરેલું છે. તો મિત્રો હવે આવી ગઈ છે આ કંસારા બજાર અને હવે તમે જુઓ કંસારા બજારમાં કેવું લાઇટ ડેકોરેશન કરેલું છે. હવે અહીંથી આપણે કંસારા બજારમાં જોઈને ત્યાં નીકળી જઈશું આઝાદ ચોક. તો અહીંથી આઝાદ ચોક ચાલુ થશે જમણી સાઈડથી. તમે જુઓ કેવું મસ્ત છે. અમારે સાવરકુંડલામાં પહેલી વાર આવું થયું છે અને રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે. તો હવે આપણે સીધા આઝાદ ચોકમાં જઈશું. ત્યાંથી આપણે ડાબી મારી જઈશું. ડાબી સાઈડ ફરી જઈશું અને સીધો આવશે સગરવાળો રામ. અહીંયા આપણે પહેલી વાર આવ્યા છીએ. અહીંયા પણ મસ્ત ડેકોરેશન કરેલું છે. અહીંયા આપણે ઠેઠ ગોંદરા સુધી છે.
જોરદાર, કાંઈ ઘટે નહીં ભાઈ ભાઈ. અને હવે આપણે સીધા આવી ગયા છીએ મોવા રોડ. નવા બસ સ્ટેન્ડથી સીધી મહાદેવ ચોકમાં ઉતરીશું. ત્યાંથી આપણે નવા બસ સ્ટેન્ડ જોતા જઈશું કે કેવું લાઇટ ડેકોરેશન છે. જો કે ફૂટપાથ પર બધી લાઇટ ડેકોરેશન કરેલું જ છે અને ઝાડ ઉપર ગોળા પણ લટકાવેલા છે મસ્ત લાઇટ તમે જો. તો મિત્રો આ છે અમારે સાવરકુંડલાનો મોવા રોડ અને તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલ પર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હવે આપણે આગળ મળીએ જેસર રોડ તરફ. તો આપણે હવે ડાયરેક્ટ ઉતરી ગયા છીએ સીધી મહાદેવ ચોક પાસે. તમે જો આવી ગયો છે સીધી મહાદેવ ચોક. હવે આપણે સીધા જઈશું જેસર રોડે અને જેસર રોડે જોઈશું કેવું છે લાઇટ ડેકોરેશન. ત્યાં સારું જ હશે. તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ જેસર રોડે અને જેસર રોડે ટેટ આપણે ગેટ સુધી શણગારેલું છે અને અત્યારે કામ ચાલુ જ છે બધું શણગારવાનું. તો હવે તમે જો આપણે ગેટ સુધી લાઇટ ડેકોરેશન કરેલું જ છે અને આગળ આવશે આપણે ખોડલપાને પણ મસ્તનું લાઇટ ડેકોરેશન કરેલું છે. એની બાજુમાં કૃષ્ણાપાન પણ આવશે. આ કૃષ્ણાપાન છે. તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂર બતાવજો અને મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.